ગઢડા તાલુકાના પીપળિયા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી, શિક્ષણનો કર્યો બહિષ્કાર। ગઢડા તાલુકાના પીપળિયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં નબળા શિક્ષણ અને શાળામાં અસુવિધાને કારણે ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી છે અને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, તેમજ જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવામાં આવશે તેવો ગ્રામજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે, ચકચાર મચી જવા પામી છે। તો બીજી બાજુ શાળાના આચાર્યએ શાળામાં શિક્ષણ કાર્ય નબળું હોવાનું સ્વીકાર્યું હતું। આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલી કરવાની માંગ સાથે શાળાને આ તાળાબંધી કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા સરપંચ સહિત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। પ્રાથમિક શાળામાં હાલ શિક્ષણ નબળું હોવાના કારણે શાળાના આચાર્યએ આ અંગે સ્વીકાર કર્યો છે અને આચાર્યની બદલી કરવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે, તેમજ શાળામાં પીવાના પાણી, ટોયલેટ સહિતની જે અસુવિધાઓ છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આચાર્યની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું પીપળિયા ગામના સરપંચ રાજેશભાઈ ભરતભાઈ મોરડિયા। રાજેશભાઈ, ગ્રામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા આજે તમે આ સ્કૂલને તાળા માર્યા છે, શું કારણ શું છે? કારણ એ છે કે બેનનું ભણતર નબળું છે અને જ્યોત્સનાબેન આચાર્ય ચાવડા એમનું ભણતર નબળું છે બહુ, અને મારા ગામના છોકરાઓ 5મા ધોરણમાં ઊભો કરો તો 1 થી 100 એકડા નથી આવડતા। તો આજે તમે તાળા માર્યા છે, બાળકોના શિક્ષણથી અળગા રાખ્યા છે, ક્યાં સુધી? જ્યાં લગી જ્યોત્સનાબેનની બદલી નહીં થાય, ગામજનો આખું ભેગું થયું, બદલી નહીં થાય બેનની, ત્યાં સુધી તાળા રહેશે। આ બાબતે તમે આ શિક્ષણ નબળું છે, વ્યવસ્થા નથી સ્કૂલમાં, પાણીની વ્યવસ્થા નથી, કોમ્પ્યુટર લેબ પણ બંધ છે, આ બાબતે વડી કચેરીએ જાણ કરી હતી તમે? તમામ જગ્યાએ આપણે TDO સાહેબને, DDO સાહેબને, શિક્ષણ વિભાગ અધિકારી જિલ્લામાં, પછી પ્રફુલભાઈ પાનસુરિયા આપણે શિક્ષણ વિભાગ મંત્રી, પછી તાલુકા વિકાસ શિક્ષણ વિભાગમાં બધે જ અરજીઓ આપેલી છે, જાણ કરેલી છે। બેનને અવારનવાર મેં રૂબરૂમાં 6 મહિના અગાઉ કીધું કે બેન દારૂનું પાણી છે, નવો પ્લાન્ટ આવ્યો, ફિલ્ટર ચાલુ નથી કર્યું, કોમ્પ્યુટર બંધ હતા 6 મહિનાથી। બેનને 3 મહિના અગાઉ કીધું હતું કોમ્પ્યુટર બંધ છે, બેને ચાલુ નથી કર્યા, કોઈ વસ્તુ બધું એનું। અત્યારે બેન બધું કહે છે કે હવે મહિનો આપો અમને। 12 વર્ષ તો થઈ જાય।